અમદાવાદના રસ્તા પર જ સળિયા દેખાઈ રહ્યા છે। ગોતાબાદ જોધપુરમાં રસ્તા પર સળિયા દેખાયા। રસ્તા પરના સળિયા અકસ્માતને આમંત્રણ આપી શકે છે। સળિયા દેખાતા એએમસીના કામ સામે સવાલો ઉઠી રહ્યા છે। સેટેલાઇટમાં એએમસીના અણઘડ કામની પોલ ખુલી ગઈ છે। અમદાવાદમાં એએમસી દ્વારા કયા પ્રકારનું કામ કરવામાં આવે છે તેના આ દ્રશ્ય સામે આવ્યા છે। રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને રોડ રસ્તાઓ બનતાને બે વર્ષ જેટલું થાય છે ને એટલા જ સમયમાં સળિયાઓ દેખાવા લાગતા હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક આ પુરાવો ગોતાબાદ જોધપુર 4 રસ્તાની આ સ્થિતિ છે। આ રોડ ઉપર સળિયા દેખાય છે, એને લીધે મારે પંચર પડી ગયું અત્યારે ને આ રીતે વાહનોનું નુકસાન થાય છે ને રોડ એ ખરાબ હોય છે એટલે રોડને લીધે ગાડીઓ બગડે છે ને તકલીફો ઊભી થાય છે। ત્યાં બધી તકલીફો બંધ થાય એનો ઉપાય કરો। અમદાવાદ શહેર જાણે સળિયા શહેર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, એટલા માટે કારણ કે એએમસીના કામમાં એ બેદરકારી, એ ભૂલ, એ ચૂકો સામે આવી રહી છે, જેના કારણે બ્રિજની વાત હોય, એ રસ્તા હોય જ્યાં સળિયાઓ દેખાઈ રહ્યા છે અને સળિયાઓના કારણે એ વાહનોને નુકસાન, એ અકસ્માતનો ભય, પંચરો પડવાનો ભય એ લોકોને સતાવી રહ્યો છે। અને આ વાત છે અમદાવાદના સૌથી પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટ વિસ્તારની કે જ્યાં જોધપુરથી લઈને ઇસ્કોન જતા રસ્તા ઉપર એ સ્ટાર બજાર પાસે પસાર થતો સામેનો માર્ગ કે જ્યાં તાજેતરમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો, એ આરસીસી રોડ પાસેની આ ચેમ્બર જે જોઈ શકાય છે, એ ચેમ્બર બનાવાઈ, એ ચેમ્બરમાં ક્યાંક અયોગ્ય કામ થયું છે માટે આ સળિયા દેખાઈ રહ્યા છે। એક સળિયો તો સૌથી વધારે બહાર છે, એ વાહનોને સીધું નુકસાન કરી શકે છે। બીજા 7 સળિયા જે છે એ બહાર દેખાઈ રહ્યા છે, એ પણ જો ધ્યાન ના આપવામાં આવ્યું તો ગમે ત્યારે બહાર આવી શકે છે અને એ પણ લોકોને, રાહદારીઓને, વાહનોને નુકસાન કરી શકે છે। અને અહીંયા જોઈ શકાય છે કે એ જ જગ્યા ઉપર થોડાક અંતરમાં જ દૂર એ ફૂટપાથનું કામ જે છે એ ચાલી રહ્યું છે, એટલે કે અહીંયા હજુ પણ એ તંત્રનું કામ ચાલુ છે, છતાં પણ આ સળિયા દેખાય છે। એ લોકોને પણ ખ્યાલ હશે, એ કામ કરનારા લોકોને કે અહીંયા સળિયા દેખાય છે તો કેમ ઉપર જાણ નથી કરતા, અને જો તેઓએ ઉપર જાણ કરી છે તો કેમ કોઈ અહીંયા કામ નથી આ સળિયા હટાવવા મામલે, એ કટ કરવા મામલે કે સળિયા ન દેખાય એ મામલે। અને જો જાણ કરાઈ છે તો કેમ તંત્ર ધ્યાન નથી આપી રહ્યું? શું એ તંત્રને આ પ્રકારના કામમાં રસ નથી, માત્ર મોટા જ કામોમાં રસ છે કે જ્યાં કંઈક મળી શકે એ લોકોના આક્ષેપ છે? ત્યારે જોવાનું એ રહે છે કે આ સળિયાઓની સમસ્યા ક્યારે દૂર થાય છે, એ સળિયાની પારાયણ ક્યારે દૂર થાય છે અને લોકોને યોગ્ય કામ, યોગ્ય ટેક્સ સામેનું એ વળતર કામ માટેનું કેવી રીતે મળી શકે છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।